તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી જે સિરીઝ ચાલુ છે તેમાં આપણે આજના વિડીયોમાં ગુજરાતી વ્યાકરણનો અગત્યનો ટોપિક એટલે કે સમાસ વિશે માહિતી મેળવવાના છે. સમાસની શોર્ટકટ ટ્રીક સાથે યાદ રાખવા માટે આપણે અહીં રજૂ કરી રહ્યા છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અહીં તમે જોઈ શકો છો કે જે ગુજરાતી સેક્શનમાં જે છે 3જા નંબરનો ટોપિક છે સમાસ છે. તો આ વિડીયોમાં આપણે છે સમાસ વિશે છે તે યાદ કરવાના છે. તો સૌપ્રથમ તો આપણે સમાસ જાણી લઈએ કે સમાસ કોને કહેવાય. તો સમાસ એટલે કે બે કે તેથી વધુ જે શબ્દોના સંયોગથી બનેલા નવા શબ્દને છે સમાસ કહેવામાં આવે છે. સમાસમાં મિત્રો બે પદ જોવા મળતા હોય છે. જે છે સમાસના પ્રથમ પદ હોય છે તેને પૂર્વ પદ કહેવામાં આવે છે, જ્યારે બીજું પદ હોય છે તેને ઉત્તર પદ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીં આપણે શોર્ટકટમાં આપણે માહિતી મેળવીએ. તમે જે આટલું યાદ રાખશો એટલે તમને સમાસની માહિતી યાદ રહી જશે. તો પહેલો જે સમાસ છે દ્વંદ્વ સમાસ છે. તો તેમાં સર્વ પદ સમાન હોય છે, એટલે કે જેના બંને પદો છે જે સમાન જે છે પ્રધાન ધરાવતા હોય છે. અને વિગ્રહ કેનાથી થાય એ ખાસ યાદ રાખવાનું. તો દ્વંદ્વ સમાસમાં વિગ્રહ છે અને કે અથવા વડે છે આનો જે છે વિગ્રહ થતો જોવા મળતો હોય છે. તત્પુરુષની વાત કરીએ તો તત્પુરુષ સમાસમાં એક પદ પ્રધાન હોય છે, બંને પદ પ્રધાન નથી હોતા. આમાં દ્વંદ્વ સમાસમાં બંને પદ સરખા છે તે ભાર ધરાવે છે. અહીં તત્પુરુષમાં એક પદ છે પ્રધાન સમાસ હોય છે. તો આમાં વિગ્રહ ખાસ યાદ રાખજો. તત્પુરુષમાં વિગ્રહ એ, ને, થી, માં, નો, ની, નું, ના આ છે તત્પુરુષ સમાસનો વિગ્રહ. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે છે તે છે મધ્યમ પદલોપી સમાસ. તો મધ્યમ પદલોપી પણ એક પદ પ્રધાન સમાસ છે, જેમાં જે છે વિગ્રહ કરવો હોય તો બે પદની વચ્ચે એક પદ છે ઉમેરવું પડે, એટલે કે વચમાં છે તમારે કંઈક પદ ઉમેરવું પડે. તો વિગ્રહ કરતી વખતે વચ્ચે એક પદ ઉમેરાય તો મધ્યમ પદલોપી સમાસ થાય છે. ત્યારબાદ કર્મધારય સમાસની વાત કરીએ તો આમાં એક પદ પ્રધાન હોય છે. આ પણ એક પદ પ્રધાન સમાસ છે. એક પદ બીજા પદનું વિશેષણ હોય છે, એટલે કે બે પદમાંથી એક પદ છે વિશેષણ તમને જોવા મળતું હોય છે. અને રૂપીનો ઉપયોગથી વધુ થાય છે. એ રૂપી છે તે શબ્દનો ઉપયોગ છે આ સમાસમાં વધારે ઉપયોગ થતો જોવા મળતો હોય છે વિગ્રહમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉપપદ સમાસ. તો ઉપપદ સમાસ છે તે પણ એક પ્રધાન સમાસ છે, એક પદ પ્રધાન. તેમાં વિગ્રહ કરતી વખતે ખાસ યાદ રાખજો નાર પ્રત્યે છે નિવાસે લાગે છે. આ પદ જે સમાસ છે ઉપપદ તેમાં તેનો વિગ્રહ કરીએ ત્યારે જે અંતમાં છે નાર શબ્દનો છે પ્રયોગ વધારે જોવા મળતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે છે તે છે બહુવ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસમાં છે જે અન્ય પદ જે છે પ્રધાન સમાસ હોય છે. અન્ય પદ જે છે પ્રધાન સમાસ હોય છે. એમાં મિત્રો વિગ્રહમાં જેનો, જેની, જેનું, જેના, જે, જેના, જેને, જેમાંથી અને જેનાથી આ છે એના વિગ્રહ એનાથી થતો હોય છે. ત્યારબાદ દ્વિગુ સમાસ છે તે અન્ય પદ સમાસ છે. તેમાં સંખ્યા દર્શાવતું પદ હોય છે. તો વિગ્રહ કરતા એક સમૂહનો ભાવ છે આમાં જોવા મળતો હોય છે. અને છેલ્લું છે અવયવી ભાવ સમાસ. તો અહીં આ પણ એક અન્ય પદ પ્રધાન સમાસ છે. આમાં જે પૂર્વ પદ એટલે કે પહેલું પદ છે તેમાં પ્રતિ, આ, યથા, સ, અધો, સ વગેરે છે તે પૂર્વ પદ એટલે કે પહેલા પદમાં છે શરૂઆત છે આ બધા શબ્દોથી થતી હોય છે. તો તે અવયવી ભાવ સમાસ બને છે. હવે મિત્રો આપણે તેના વિશે આપણે ઉદાહરણ દ્વારા માહિતી મેળવીએ કે આમાં કયો સમાસ આવે. તો સૌપ્રથમ તો જે છે સમાસ ઓળખાવો તેમાં યથાશક્તિ. તો યથાશક્તિમાં મિત્રો છે કયો સમાસ આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો પ્રશ્નમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, અવયવી ભાવ સમાસ આવશે. અહીં યથાશક્તિ જોશો તો યથા છે તે જે આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ છે તે અવયવ છે, તો અવયવી ભાવ સમાસ આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો સમાસ ઓળખાવો હાનિકારક. તો
તો હાનિકારકમાં કયો સમાસ આવશે ઓપ્શનમાંથી? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઉપપદ સમાસ આવશે. તો મિત્રો હાનિકારકનો વિગ્રહ કરીએ તો હાનિ પહોંચાડનાર, તો નાર છે તે વિગ્રહ કરતી વખતે કેમાં આવે છે? તો ઉપપદ સમાસમાં આવે છે. તો જવાબ ઉપપદ સમાસ આવશે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો સમાસ ઓળખાવો પાણી પંથો. તો પાણી પંથોમાં છે કયો સમાસ આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બહુવ્રીહી આવશે. હવે મિત્રો પાણી પંથોનો આપણે વિગ્રહ કરીએ તો જેનો પંથ પાણી જેવો તેવો તે, તો અહીં તમે જોયું તો જેનો પંથ એવું જે શબ્દમાં વિગ્રહ કરતી વખતે ઉપયોગ થતો હોય છે, જેનું જેના વગેરે ઉપયોગ થતું હોય તો તેમાં બહુવ્રીહી સમાસ આવે. તો આમાં બહુવ્રીહી સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો કુવિચાર. તો કુવિચારમાં કયો સમાસ આવશે? તો અહીં સમાસના ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, કર્મધારય સમાસ આવશે. અહીં કર્મધારય સમાસ શા માટે આવશે? અહીં કુરિવાજ તમે જોશો કુવિચાર, તો મિત્રો કુવિચારમાં છે વિચારની આગળ છે કુ આવ્યું છે, એટલે કે વિશેષણ આવેલું છે. તો વિચાર છે પણ કેવા છે? કુવિચાર છે. તો અહીં વિશેષણ શબ્દ આગળ ઉપયોગ થતો હોય તો કર્મધારય સમાસ છે તે આવે. તો કુવિચારનો મિત્રો જે સમાસ આવશે તે આવશે કર્મધારય સમાસ. ત્યારબાદ આગળ વાત કરીએ તો સમાસ ઓળખાવો ફૂલદાની. તો ફૂલદાનીમાં કયો સમાસ આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મધ્યમ પદલોપી. મધ્યમ પદલોપી એ માટે આવશે કે ફૂલદાની એટલે કે ફૂલ રાખવાની જે છે દાની, તો આ ફૂલદાની તેવો મિત્રો તેનો જે છે લોપ અથવા તો તેનો છે વિગ્રહ થાય છે. તો વચ્ચે એક પદ ઉમેરાયું એટલે મધ્યમ પદલોપી સમાસ છે આમાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો વનમાળી. તો વનમાળીમાં મિત્રો છે તે કયો સમાસ આવશે? તો ઓપ્શન આવશે ઓપ્શન બી આવશે, તત્પુરુષ. તો મિત્રો તો આમાં તત્પુરુષ સમાસ એ આવશે કે આનો વિગ્રહ આપણે કરીએ વનમાળી તો વનનો માળી તેવો મિત્રો છે આનો વિગ્રહ થાય છે. તો અહીં નોસ જે છે વડે અહીં વિગ્રહ થતો હોય છે. તો તત્પુરુષ સમાસમાં વિગ્રહ કરતી વખતે નોની નુના વગેરે છે ઉપયોગ થતો હોય છે. તો તત્પુરુષ સમાસ અહીં જવાબ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો લખવું વાંચવું. તો લખવું વાંચવુંમાં કયો સમાસ આવશે? તો ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે, દ્વંદ્વ સમાસ. અહીં લખવું કે વાંચવું એવો મિત્રો છે આનો વિગ્રહ થશે. અહીં દ્વંદ્વ સમાસમાં વિગ્રહ કરતી વખતે કે અથવા અને વડે છે જે છે વિગ્રહ કરવામાં આવતો હોય છે. તો અહીં લખવું કે વાંચવું તેવો મિત્રો આનો વિગ્રહ થાય છે. તો દ્વંદ્વ સમાસ આમાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો અંગ રખવું. તો અહીં ઓપ્શન આપેલા છે તો તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઉપપદ સમાસ. હવે અંગ રખવું જે છે તે આપણે વિગ્રહ કરીએ તો અંગનું રક્ષણ કરનાર તેવો મિત્રો છે એનો જે છે વિગ્રહ થાય છે. તો રક્ષણ કરનાર વાહે નાર જે છે શબ્દનો ઉપયોગ થાય છે વિગ્રહ કરતી વખતે. તો ઉપપદ સમાસ છે, ઉપપદ તે આમાં જવાબ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો મુસળધાર. તો મુસળધારમાં કયો સમાસ આવશે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તો તેમાં જવાબ આવશે બહુવ્રીહી આવશે. હવે મુસળધારનો આપણે વિગ્રહ કરીએ તો જેની ધાર મુસળ છે તે, તો અહીં જે છે વિગ્રહ કરતી વખતે જેનો જેની વગેરે શબ્દનો ઉપયોગ થાય છે તો બહુવ્રીહી સમાસ છે આમાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે સમાસ ઓળખાવો મહાભારત. તો મહાભારતમાં કયો સમાસ આવશે? તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, કર્મધારય સમાસ આવશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે મહાભારતમાં ભારત પહેલા મહા વિશેષણ જોવા મળે છે, ભારત છે પણ મહાભારત છે. તો અહીં વિશેષણ જોવા મળતું હોવાથી કર્મધારય સમાસ છે આમાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સમાસ ઓળખાવો ડોકાબારી. તો ડોકાબારીમાં કયો સમાસ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મધ્યમ પદલોપી સમાસ આવશે.
જે છે ડોકા કાઢવા માટેની બારી, તો તે મધ્યમ પદ લોપી આવશે. અહીં વચમાં છે પદનો છે ઉમેરો કરવો પડ્યો એટલે મધ્યમ પદ લોપી સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો સમાજ સેવક. તો સમાજ સેવકમાં છે તે કયો જે છે સમાસ આવશે? તો જવાબ આવશે તત્પુરુષ સમાસ આવશે. સમાજ સેવકની આપણે છે વિગ્રહ કરીએ તો સમાજનો સેવક તેવું મિત્રો છે તેનો વિગ્રહ થતો હોય છે. તો અહીં તત્પુરુષ સમાસ છે આવશે. તત્પુરુષ સમાસમાં નોની નુના વગેરે જેવા શબ્દોથી વિગ્રહ થતું હોય છે, તો અહીં તત્પુરુષ સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે સમાસ ઓળખાવો ક્રૂર કઠોર. ક્રૂર કઠોરમાં મિત્રો કયો સમાસ આવશે? તો જવાબ આવશે દ્વંદ્વ સમાસ આવશે. ક્રૂર અને કઠોર તેવું મિત્રો છે આનો વિગ્રહ થાય છે, તો અને વડે છે આમાં વિગ્રહ થતો હોવાથી દ્વંદ્વ સમાસ છે આ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો ગ્રંથપાલ. ગ્રંથપાલમાં મિત્રો છે તે કયો સમાસ આવશે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉપપદ સમાસ આવશે. એટલે કે જે છે ગ્રંથને જે પાલન કરનાર, ગ્રંથનું જે પાલન કરનાર હોય તેને છે જે છે ગ્રંથપાલ કહેવાતો હોય છે. તો અહીં ગ્રંથપાલ એટલે ગ્રંથનું પાલન કરનાર તેવું મિત્રો નાર શબ્દ જે છે અંતમાં આવતો હોવાથી ઉપપદ સમાસ છે આમાં બનશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો કાળમુખું. તો કાળમુખુમાં મિત્રો છે કયો સમાસ આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે બહુવ્રીહી સમાસ આવશે. તો કાળમુખુમાં કે જેનું મુખ કાળ જેવું છે તે, તો અહીં જેવું શબ્દનો ઉપયોગ થાય છે, તો અહીં બહુવ્રીહી સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો નવનિર્માણ. નવનિર્માણમાં મિત્રો છે કયો સમાસ આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી કર્મધારય સમાસ આવશે. અહીં છે નિર્માણ છે પણ નવું નિર્માણ છે. નવું નિર્માણ છે એટલે કર્મધારય સમાસ આવશે. કર્મધારય સમાસમાં મિત્રો છે આગલું પદ વિશેષણ હોય છે એટલે નવનિર્માણમાં કર્મધારય સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સમાસ ઓળખાવો ટોલ નાકું. તો ટોલ નાકામાં મિત્રો છે તે કયો સમાસ આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે મધ્યમ પદલોપી સમાસ આવશે. મધ્યમ પદલોપી સમાસ એ માટે આવશે કે ટોલ ભરવાનું નાકું, એટલે કે ટોલ નાકામાં વચમાં જે છે એક શબ્દ ઉમેરવો પડે છે, તો ટોલ ભરવાનું નાકું તેવો મિત્રો તેનો વિગ્રહ થાય છે. વચ્ચે પદ ઉમેરાતું હોવાથી અહીં મધ્યમ પદલોપી સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે કે સમાસ ઓળખાવો રાજ્ય સત્તા. તો આમાંથી મિત્રો છે કયો સમાસ આવશે? તો આમાં સમાસ આવશે ઓપ્શન બી આવશે તત્પુરુષ સમાસ આવશે. રાજ્યની સત્તા તેવો મિત્રો આનો વિગ્રહ થાય છે, તો રાજ્યની શબ્દનો જે છે ઉપયોગ થાય છે, તો તત્પુરુષમાં છે નોની નુના વગેરે જે છે વગેરે દ્વારા છે જે આનો વિગ્રહ થતો હોય છે, તો અહીં નીનો જે છે વિગ્રહ કરતી વખતે ઉપયોગ થયો છે, તો તત્પુરુષ સમાસ આમાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સમાસ ઓળખાવો ખુરશી ટેબલ. તો ખુરશી ટેબલમાં મિત્રો છે કયો સમાસ આવશે? તો ઓપ્શન એ આવશે દ્વંદ્વ સમાસ છે આમાં આવશે. ખુરશી કે ટેબલ, તો આમાં કે વડે છે આનો વિગ્રહ થાય છે, તો દ્વંદ્વ સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગંગાધર. તો ગંગાધરમાં મિત્રો છે કયો સમાસ આવશે? તો જવાબ આવશે એમાં ઓપ્શન સી આવશે ઉપપદ સમાસ છે આમાં આવશે. તો અહીં ગંગાધરનો વિગ્રહ કરીએ તો ગંગાને ધારણ કરનાર તેવો મિત્રો છે એનો જે છે વિગ્રહ થાય છે, તો ગંગાને ધારણ કરનાર તો એ નાર પ્રત્યે આવે છે, તો ઉપપદ સમાસ છે આમાં બનશે.